ભાઈ રણુજામાં આવ્યા અને મસ્ત મજાના ગૌ માતાના દર્શન કરતા જોઈ શકો છો ભાઈ રાજસ્થાનની ગૌ માતા. હા માર દે અહીંયા બસ પતી ગયું. આવ્યું વાહ ભાઈ વાહ રાજસ્થાનનું પણ હે મામા. તો મસ્ત મજાનું તળાવ છે. અમારા રણુજી આવી રહ્યા છે. જય બાબારી. હાલો તાર હવે ટંગુજી આપણે દર્શન કરવા ભાઈઓ મંદિરમાં અમે આવી ગયા છીએ. જય બાબારી જય બાબારી. જો ભાઈ રણુજાએ દર્શન કરીને રિટર્ન નીકળ્યા એટલે અમે ઘરેથી જમવાનું લઈને ગયા હતા. મસ્ત મજાની રોટલી સબ્જી અને દહીં. ચલો કાબરી એ કાળી કાકા બંચી લઈ ગયા સુખ શાંતિ સડી ગઈ હતી. હા પેશવી જેમ ને. નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈ આપણે અત્યારે શેણુ માતાએ પહોંચી ગયા છે અને હવે અહીંયાથી રણુજા જવાનું છે. અમારા મિત્ર રંગુજી રમેશભાઈ અને મારા બધા સાહેબ બધા આવ્યા છે. તો અહીંયા રણુજા નીકળે એટલે પહેલાં અહીંયા શેણુમાં શ્રીફળ કરીને નીકળવાનું. બધી ગાડીઓ અહીંયા રસ્તામાં જોઈ શકો છો. તો ભાઈઓ અહીંયા આ રોડ ઉપર લોકો નીકળે એટલે શેણલમાં શ્રીફળ કરીને નીકળતા હોય છે. તમારા રંગુજી કે આપણે દર વખત નીકળીએ છીએ. તો સરસ જય રામાપીર. અને ભાઈ કોમેન્ટ કરજો જય રામાપીર. તો તમને બ્લોગમાં જોવા મળશે. તો હેલો દોસ્તો, અમે રાજસ્થાનની ધરતી ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો નજારો એકદમ મસ્ત મજાનો છે. તો એક હોટલ ઉપર ચા પાણી કરવા માટે રોકાણા છીએ. આપણે રણુજા જિંદગીમાં પહેલી વખત જઈએ છીએ. રણુજાવાળાનું દર્શન કરવાનો લાભ મળ્યો. રણુજાવાળાનો પણ આભાર. એ લોકો તમે રણુજા કેટલા ગયા છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો હવે આપણે જોઈ શકીએ છીએ મસ્ત મજાનો એકદમ વ્યૂ છે સુપર. અને આગળ પણ આવો નજારો જોવા મળશે. તો મળતા રહેજો. અમારા સરપંચ સાહેબ આવી ગયા છે. તો ચા પાણી નાસ્તો કરી દઈએ હોટલ ઉપર. શું કહો સરપંચ સાહેબ? તો હવે ચા પાણી કરીને આપણે નીકળશું. જય બાબારી. તો ભાઈઓ અમે બાડમેર પહોંચી ગયા છીએ ને મસ્ત મજાનું વાતાવરણ એકદમ સુંદર છે. આ બાજુ જો કોકરેજ ગાયો વાહ ભાઈ વાહ રાજસ્થાનનું પણ હે મામા. તો ભાઈ આ બાજુ સાંચોરી ગાય વધારે પડતી હોય છે. તમને બતાવી દઈએ. જો ભાઈ છે ને મસ્ત મજાની ગાયો. અહીંયા ચરવાનું પણ આખું આયોજન જોઈ શકો છો. ગાય હોય એ પહેલાં આપણે જવાવાળા માણસ છીએ. Hey, mambo. Hey, mambo. તો ભાઈઓ આવું બધું છે અહીંયા રાજસ્થાનમાં. અને રાજસ્થાનવાળા વ્લોગ જોતા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ. તમારા રાજસ્થાનમાં અમે આવ્યા છીએ તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ. તો જય ગૌ માતા જય જય ગોપાલ. ઇન્ડિયન આર્મી જિંદાબાદ. જો ભાઈ રણુજામાં આવ્યા અને મસ્ત મજાના ગૌ માતાના દર્શન કરતા જોઈ શકો છો ભાઈ રાજસ્થાનની ગૌ માતા. હા માર દે અહીંયા બસ પતી ગયું. એ લોકોને એકવાર ટુકડો નાખ્યા. તો ભાઈઓ અમે રણુજા આવી ગયા છીએ. જય ગૌ માતા જય ગોપાલ. લોકેશન બતાવીએ છીએ. તો આ પાછલો રસ્તો છે. તો અમે પાછલા રસ્તેથી દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ભાઈઓ બ્લોગમાં બન્યા રહેજો. તો મસ્ત મજા આવશે. રણુજાના દર્શન કરીએ. શું કહો સરપંચ સાહેબ? જય બાબારી. જય બાબારી. હા અમે તો પહેલી વાર આવ્યા છે રણુજા બરાબર. એટલે અમને ચેવો દર્શન કરાવો. રામ સરોવર લેક છે.
જો ભાઈ મસ્ત મજાનો સીન છે. જય બાબારી લખતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. તો મસ્ત મજાનું તળાવ છે. અમારા રણોજી આવી રહ્યા છે. જય બાબારી. હાલો તાર હવે રંગુજી આપણે દર્શન કરવા. ભાઈઓ મંદિરમાં અમે આવી ગયા છીએ. જય બાબારી. તો ભાઈઓ રણુજા પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે લાઈન. જેને મોનતા બાબારીની હોય અહીંયા વાળ ઉતારે જોઈ શકો છો. જલ્દી મંદિરમાં પહોંચો આપણે. જય હો. બધા દર્શન કરી લેજો. જય બાબારી. ભાઈઓ સુખ શાંતિ રણુદાના દર્શન થઈ ગયા છે. જોઈ શકો છો ગૌ માતા. આ બાજુ પણ આ ગૌ માતાને ફૂલ છે. જય ગૌ માતા. જય ગોપાલ. તો ભાઈઓ જો ભાઈ રણુજાએ દર્શન કરીને રિટર્ન નીકળ્યા એટલે અમે ઘરેથી જમવાનું લઈને ગયા હતા. મસ્ત મજાની રોટલી, સબ્જી અને દહીં. અમારા બધા મિત્રો રાણાજી, અશ્વિનભાઈ, રંગુજી, રમેશભાઈ બહુ મજા. કેવી મજા આવી કહો ભાઈ? જબરજસ્ત. બાજરીનો રોટલાની તો વાત જ નથી. વાહ ભાઈ વાહ. સ્પેશિયલ રોટલો લઈને આવ્યા છે. રાણાજી તમને કેવું લાગ્યું કહો? બહુ મજા આવી. બહુ મજા આવી ને? વાહ ભાઈ વાહ. ચલો તાર ચલો. જો રંગુ છે છેટી ના એના માટે બોધી છે. જો મામાઓ ઓલરેડી બરોબર ડીશ છે. ડીશ આપણે ધોવાની છે. પેલી ઉપર પડી. મારા દોડ છોડવું છે પણ દહીં તો નહીં ખાય. લગભગ ના ખાય. લે લે લે. મેલો મેલો ના ખાય ને ખબર પડી. બોલો મંત્રી. લે આ સીએનજી પંપની પાસે ઊભા છો. લાઈન છે મારી અડધો પૂર્ણ તો કઈ બોધી છે એના માટે કે ક્યાં દૂર ના જાય એના માટે. ભાઈ તમે વળી ભરાઈને આગળ થોડા ઊભા છો. આપણો પંપ રહ્યો ને ઇન્ડિયન ઓઇલનો. તો ભાઈઓ સાંજે 5 વાગે અમે આવી ગયા છે બાડમેર. તો ચાલતા જઈ રહ્યા છે. જગ્યાએ મસ્ત થોડીક ફોટા શૂટ કરાવી જગ્યા છે તો ત્યાં આ બાજુ જઈએ છીએ. તો બાડમેર વાળા કેટલા વ્લોગ જોવે છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. અમારે રંગોજી જો કયો ઘા ડેરા છે ભાઈઓ. અહીંયા મસ્ત મજાનું શૂટિંગ થોડું કરવું હતું, વિડીયો બનાવતા પણ અંધારું થઈ ગયું છે. જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન હતું, પરફેક્ટ હતું પણ વાગી ગયા છે 7 એટલે મોડું થઈ ગયું છે ભાઈઓ. તો હવે અમે બાડમેર છીએ અને હવે અહીંયાથી જવાનું છે ઘરે રિટર્ન. તો તમને આજનો વ્લોગ કેવો લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને આજે આપણને બહુ મસ્ત મજાની મજા આવી ગઈ. રણુજાના દર્શન થઈ ગયા, સુખ શાંતિ, બહુ મજા આવી ગઈ. તો નમસ્કાર ભાઈઓ, રાતના 12 વાગે રણુજાથી આવી ગયા છીએ અને પપ્પાને પૂછીએ ગૌ માતા તો નથી વિયણી કાબરી એ કાળી
કાકા બંચી લઈ ગયા સુખ શાંતિ સડી ગઈ હતી હા પેશવી જેમ ને પાડો ન ગયો હે સરસ સરસ લો રેડી રેડી હારો આપણે વેચવાની ગણતરી પાડો આવી ગયો એટલે હાર પાડી હોત તો મને ના વિશ્વાસ સુખ શાંતિ વી જ સુખ શાંતિ વી જ હા અને બંસી યાર લેવા આવ્યા હતા બંસી બંસી 8 વાગે કમ્પ્લીટ સડી ગઈ કોડી લઈ ગયા એટલે ચડી ગઈ હા શિવાની દૂર આવી ભેગી ભેગી અડી આવી શિવાની ભેગી લઈ જતા ઓને વાઘ હતો ને ભેગો હા હા તો ફોના પાડ્યો રેડી રેડી લો કમિયાલની તો વાર લાગશે હજી તો ભાઈઓ સુખ શાંતિ આવી ગયા છીએ અમે રણુજાથી અને રણુજાવાળાની ઈચ્છા હતી તો મસ્ત મજાનો પાડો આવી ગયો કેમ કે આપણે વેચવાની ગણતરી હતી તો ભગવાન પણ જાણે છે કે ભાઈ અમને પાડો આવશે ત્યારે વેચશે જેમ કે આપણે ઓનલી ફોર ગાયો કરવાની છે ભેંસ આપણા ફાર્મમાં સેટ થતી નથી એટલા માટે ભાઈઓ તો ભાઈ સૌને જય ગૌ માતા જય ગોપાલ આ બ્લોગને સમાપ્ત કરીએ કાલે મસ્ત મજાનો નવો બ્લોગ આવી જશે તો સૌને શુભરાત્રિ ગુડ નાઇટ જય જય ગૌ માતા ને આ બ્લોગ તમને કેવો લાગ્યો ભાઈ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો